સક્રિય જીવનનો સૂર્ય જ્યારે મધ્યાહને તપતો હોય ત્યારે જેમ કેન્સર થાય તેવી રીતે હૃદય રોગ પણ થઈ જાય અને એને કારણે પણ મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. ધૂમ્રપાનને કારણે શ્વાસ ચડવાનો રોગ થાય અને તમાકુના કોઈ પણ પ્રકારના વ્યસનને કારણે પગના સ્નાયુમાં પીડા થવા માંડે અને તેથી જાણે વ્યક્તિ એના વિકાસના પગથિયા ચડવામાં પાછળ પડે. સામાજિક પછાતપણાને કારણે કે આધુનિકતાને કારણે સ્ત્રીઓની અંદર ધૂમ્રપાનનું પ્રમાણ વધતું રહ્યું છે, પરંતુ તેને કારણે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે, તેમને કશું આવડનું પ્રમાણ વધી જાય અને બહુડા પણ થઈ આવે, વળી તેમનો મેનોપોઝ વહેલો બને છે. જેમ પરોક્ષ ધૂમ્રપાનને કારણે ગર્ભને નુકસાન થાય છે, એમ માતા પિતાના ધૂમ્રપાનની આસપાસ રમતા બાળકના કુમારવાઓને પણ ઘણું જ નુકસાન થઈ જાય છે. અને તેથી આપણે પસંદગી કરવી રહી વ્યસનથી રોગ મેળવવો છે, પીડા ભોગવવી છે, મૃત્યુ પામવું છે કે પછી પોતે છોડ્યા પછી ઘણી વસ્તુ પસંદ કરી શકાય એમ છે. બાળકો સાથે રમી શકાય, પૈસા બચે અને સારી ટેવો પડી શકે, કેમ કે સંગીતમાં રસ મળે. પસંદગી તમારી, ગેરંટી અમારી. સમાજના વ્યસન પર વિજય મેળવવો હોય તો સ્ત્રી શક્તિ આપણને લેખે લાગશે. તમાકુનો આ રાક્ષસને આપણે હડપી દેવા ચલો આ મહાશક્તિને સાથ લઈએ. જનજાગૃતિની આ કૃતિને લોકાર્પણ કરે છે ગુજરાત રાજ્યની આરોગ્ય સેવાઓનો વિભાગ, ગુજરાત કેન્સર સોસાયટી અને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. લોક જાગૃતિના શુભ હેતુ સાથે સર્જાયેલી દ્રશ્ય શ્રાવ્યની આ કૃતિની કલ્પના અને સંકલ્પના કરનાર જૂથ